લોકસભાની ચૂંટણીથી જ ભાજપ અનામત અને સંવિધાન મુદ્દે ઘેરાયેલી છે। ત્યારે હવે બનાસકાંઠામાં ભાજપના પ્રદેશ મંત્રીએ અનામતને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। ભાભરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે અનામત માથાના દુખાવા સમાન છે। વોટ બેંકની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી। તેમના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે અને ભાજપના મહિલા નેતાના આ નિવેદન બાદ વિપક્ષે ભાજપને ઘેરી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે। આ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। બનાસકાંઠાના ભાભરમાં ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પરથી અનામત અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું। જોકે તેમના આ વિવાદન પર ભાજપે દૂરી બનાવી લીધી છે। ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે નૌકાબેન પ્રજાપતિનું નિવેદન તેમના વ્યક્તિગત વિચાર હોઈ શકે છે। નૌકાબેન પ્રજાપતિ પોતે ઓબીસી સમાજમાંથી આવે છે, તેમને પણ અનામતનો લાભ મળે છે। પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને આંચ નહીં આવે। જે સમાજના લોકો પાછળ રહી ગયા છે તે બીજા બધા સમાજ સાથે ચાલી શકે તેના માટે અનામતની વ્યવસ્થા બંધારણ ઘડવૈયાઓ દ્વારા કરવામાં આવી છે। અનામતના લીધે નીચેના સમાજોની આર્થિક પ્રગતિ થઈ છે। ત્યારે હવે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા છે। સાંભળો તેમણે શું કહ્યું। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રીએ અનામતને લઈને નિવેદન આપ્યું છે, શું કઈ કહેશો એ સંદર્ભે? બિલકુલ, કાલે ભાજપના એક મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે એમની નીતિ આરક્ષણ વિરોધી છે। ભાજપની નીતિ આરક્ષણ વિરોધી છે। એમણે સ્પષ્ટ કહ્યું છે કે અનામત છે ગમે ત્યારે આપણે હટાવી દેવાની છે। એમણે એ ક્લિયર કર્યું છે કે અમને એસટી એસસી નો ઓબીસી થી સખત વિરોધ છે। અમે એસટી એસસી ઓબીસી નું બધું ખતમ કરી દેવા માંગીએ છીએ। એના ભાષણ ઉપરથી સ્પષ્ટ છે। તો મારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, અમિત શાહજીને, નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમારા ભાજપના મહિલા નેતાએ જે આરક્ષણ વિરોધી નિવેદન કર્યું છે, તમે એની સાથે છો કે નથી એ ભાજપ ખુલાસો કરે। શું આગામી સમયમાં ભાજપ છે એ આરક્ષણ ગુજરાતમાંથી રદ કરી દેવા માંગે છે? એસટી એસસી ઓબીસી ને અત્યારથી જ પરેશાન કરવામાં આવી રહ્યા છે, તો શું ભાજપ એવું સ્પષ્ટ કરવા માંગે છે કે એસટી એસસી ઓબીસી નું આરક્ષણ છે એ ભાજપ રદ કરી દેવા માંગે છે? એનો ખુલાસો આપે। આગામી સમયમાં આમ આદમી પાર્ટી છે એ આનો વિરોધ કરવાની છે, ભાજપના નેતાઓનો, અને આવેદનો પણ આપવાની છે। અને તમામ અમારા જે નેતાઓ છે એ લોકો સ્પષ્ટપણે ભાજપના નેતાઓ પાસે ખુલાસા માંગશે કે ભાજપ ખુલાસો કરે, અમિત શાહજી, નરેન્દ્ર મોદી, ભૂપેન્દ્ર પટેલ કે એ આરક્ષણ અહીંયા કન્ટિન્યુ આ મહિલાના નિવેદન સાથે છે, એમની સાથે નથી। આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।